રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં સવારથી અસહ્ય બફારા વચ્ચે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો। વરસાદને લઈને મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા હતા। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ગોંડલ શહેરમાં છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આજે સવારે અસહ્ય બફારો જોવા મળ્યો હતો, ત્યારે આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા ગાજવીજ અને ભારે પવન સાથે ગોંડલ શહેરમાં યાર્ડ અને હાઈવે પર ધોધમાર વરસાદ વરસ્યો હતો। શહેરમાં યાર્ડના માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા હતા। વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડતા શહેરના રાજમાર્ગો પાણી થયા હતા। જ્યારે ભારે વરસાદને લઈને શહેરના પ્રવેશ સમાન ઉમવાડા રેલવે અંડરબ્રિજ અને લાલ પુલ જાણે સ્વિમિંગ પુલ બન્યા હતા અને ઉમવાડા અંડરબ્રિજમાં સ્કૂલ બસ અને ટ્રેક્ટર ફસાયા હતા। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા। કમર સુધીના પાણી